ભાવનગરના દરબારી કોઠાર વિસ્તારમાં યુવક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો। શું ભાવનગરમાં હવે ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ રહ્યો જ નથી? આજે દરબારી કોઠાર વિસ્તારમાં પૈસાની મામૂલી લેતી દેતીમાં હુસેન પઠાણ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હુમલાખોરો ફરાર થઈ ગયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન હુસેને અંતિમ શ્વાસ લીધા। આ ઘટનાને પગલે આખા વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે તપાસ તેજ કરી છે, પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી નિર્દોષ લોકો આ રીતે શિકાર બનતા રહેશે। મારું નામ પઠાણ મોહસિન સલીમભાઈ, રહેવાનું વળવા સીધીવાળમાં। હવે સાહેબ આપણે સોએબ કરીને એક છોકરો હતો અને મેં મારો ફોને આપેલો હતો અને એ પૈસાય લઈ ગયો અને ફોને લઈ ગયો મારો ને દાદાગીરી કરીને કાંઈ આપતો નહોતો। મેં એને વાતે કરી, કેટલા સમયથી મેં અરજી બી પણ કરેલી છે સી ડિવિઝનમાં। આ 8-10 દિવસ પહેલાં અરજી પણ કરેલી છે ને એ બધો ઝાકુ વિનાના 2 નંબરના ધંધા જ કરે છે ને પોલીસે એની જ છે। આની 8 દિવસ પહેલાં મેં ફરિયાદ લખાવી હતી તો એનું કાંઈ રિઝલ્ટ મને મળ્યું નહીં ને આ બનાવ મારી સામે બનેલો છે લાઈવ। હું હારવાર હતો, બરાબર છે, સોએબ કરીને છે અને હું ઓળખું છું ને બીજા 3 જણા હતા અને હું નથી ઓળખતો, એ અજાણ્યા શખ્સ હતા સાહેબ। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે દરબારી કોઠા વિસ્તાર આવેલો છે ત્યાં એક મારામારીનો બનાવ બનેલ। જે કામે જે આ ભોગ બનનાર જે છે હુસેન, તેને અને તેના ભાઈ જે છે મોહસિન, તેને આ કામના બંને આરોપીઓ સાથે પૈસાની લેતી દેતી તથા મોબાઈલ લેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને માથાકૂટ થયેલું અને આ કામના જે બંને આરોપીઓ જે છે તે છરી વડે આ કામના ભોગ બનનારને છાતીના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડે છે અને આ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને બાદમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતાં આ જે બનાવ મારામારીનો જે છે તે હત્યામાં પરિણમ્યો છે। પોલીસ દ્વારા આ ભોગ બનનારના જે ભાઈ જે છે તેની અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે, તેમજ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી ચાલુ છે અને પોલીસ દ્વારા એક ટીમ બનાવી આ કામના જે બંને આરોપીઓ જે છે તેને વહેલી તકે હસ્તગત કરવાની કોમ્બિંગ દ્વારા કામગીરી ચાલુ છે।